હું પંડ્યા આરતી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। અમદાવાદ શહેરમાં 3 દાયકા બાદ ડબલ ડેકર બસ શરૂ કરવામાં આવી છે। આ ડબલ ડેકર બસની પ્રથમ બસ ડબલને કમિશનર તેમજ મેયર અને કોર્પોરેશન હોદ્દેદારોએ લીલી ઝંડી આપી છે। ડબલ ડેકરનો રૂટ શરૂઆતમાં વાસના ટર્મિનલ્સથી ચાંદખેડા ટર્મિનલ્સ વાયા ફતેહનગર, પાલડી, વીએસ હોસ્પિટલ, સંન્યાસ આશ્રમ, નટરાજ સિનેમા, ઇન્કમટેક્સ, ઉસ્માનપુર, વાડજ ટર્મિનલ્સ, વાજપાઈ સર્કલ, પાવર હાઉસ, ચિંતામણી સોસાયટી, ઓએનજીસી ઓફિસ અને પાર્શ્વનાથનગર। હાલમાં વાડજથી ગાંધી આશ્રમ સુધી બ્રિજનું કામ ચાલુ હોવાના કારણે હાલ પૂરતું વાસનાથી વાડજ સુધી કાર્યરત રહેશે। અમદાવાદમાં કુલ 15.83 કિલોમીટરનો રૂટ દિવસમાં કુલ 20 ટ્રીપ કરવામાં આવશે। બજેટમાં કુલ 7 ડબલ ડેકર બસો શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે। પ્રથમ બસ શરૂઆત બાદ બીજી 6 બસ સમયાંતરે શરૂ કરવામાં આવશે।